બજેટનો મતલબ એ હોય કે આપણી સોર્સ ઓફ ઇન્કમ જેટલી હોય એટલો ખર્ચો વડોદરા શહેરના નગરજનો માટે કરવાનું હોય એને બજેટ કહેવાય. બજેટ એ ના કહેવાય કે આપણી આવક ના હોય એનાથી 4 ગણું તમે લોકોને જાવક બતાવો, એને બજેટ ના કહેવાય. આ બજેટમાં એવું છે કે જેટલી આવક છે એના કરતાં 4 ગણું ને 10 ગણું બજેટમાં બતાવ્યું છે, તો એને બજેટ ના કહેવાય. પહેલી વાત, એમના કાળકાળ દરમિયાન જેટલા પણ બજેટ બન્યા છે, એક પણ બજેટ પરિપૂર્ણ હોય અથવા આવકની સામે જાવક બરાબર હોય એવો એક બજેટ બી નથી. ખર્ચા વધતા જાય છે અને સોર્સ ઓફ ઇન્કમ ઓછી થતી જાય છે. તો આની બજેટની અંદર સોર્સ ઓફ ઇન્કમ સરકારમાંથી ગ્રાન્ટ આવે એને આવક ના કહેવાય, એ તો ગ્રાન્ટ છે. આપણી આવક જે હોય એ જેને પેલા ઓક્ટ્રોયમાંથી આવતી હતી એ આવક નથી. એને સરકારે જે વાયદો કરેલો કે અમે જે આવક છે અત્યારે એના કરતાં દર વર્ષે તમને 15% ગ્રોથ આપીશું, એ આજ સુધી આપ્યા નથી. સરકાર પાસે આપણે લગભગ 15-20 હજાર કરોડ માંગીએ છીએ, એ સરકાર આપતી નથી. તમારે મહીસાગરની અંદર પાણીનો ઓવરફ્લો આવ્યો હતો, ફ્લડ આવ્યો હતો, પાણી વહી જતું હતું, તો આપણા વડોદરા શહેરના આજવામાં કે ત્યાં એમને પાણી આપ્યું, તેનું બિલ મોકલી આપ્યું. જે ફ્લડમાં લોકો નુકસાન થતું એને આપણે વાળ્યું, ભારતીબેન હતા, એ બિલ હજુ સુધી ચાલે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે બજેટની અંદર જેટલું બતાડ્યું છે એ બધું ખોખલું છે. ખરેખર એટલી આપણી આવક નથી, અને આવક ના હોય તો આને બજેટ ના કહેવાય એવું મારું સ્પષ્ટ માનવું છે.